નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. ગુજરાતમાં ફરી માવઠાની આફત. 19થી 22 એપ્રિલ સુધી મેઘરાજા ધમધમશે. જાણો તમારા વિસ્તારમાં વરસાદની આગાહી. ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવે મુસીબતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠાની કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ આજે 19 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં મેઘમહેર થવાની શક્યતા વધુ છે. ખેડૂતો માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદનું જોર આગામી દિવસોમાં વધશે. 21 અને 22 એપ્રિલે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. વાતાવરણમાં આવતા અચાનક બદલાવને કારણે ગરમીથી થોડી રાહત તો મળશે, પરંતુ ખુલ્લામાં રાખેલા અનાજ અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન બન્યું અત્યાધુનિક. હવે વોટર વોચ સિસ્ટમથી ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયા પર રખાશે સીસીટીવી નજર. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સંસાધનોના સ્માર્ટ મેનેજમેન્ટ માટે એક નવી પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર અત્યાધુનિક વોટર વોચ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણથી હવે ટ્રેનના કોચમાં પાણી ભરવાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની સીધી દેખરેખ હેઠળ રહેશે, જેથી મુસાફરોને ટ્રેનમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશન પર કુલ 16 હાઈ રેઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ખાસ કરીને ટ્રેનના કોચમાં પાણી ભરવા માટે વપરાતા હાઇડ્રન્ટ્સ અને પાઇપલાઇન પર જ ફોકસ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમનું સૌથી મોટું પાસું એ છે કે તેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાંથી રિયલ ટાઈમ કરવામાં આવશે. આનાથી રેલવે પ્રશાસનને એ જાણકારી મળશે કે ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ પાણી ભરવાની કામગીરી કેટલી ઝડપથી અને સચોટ રીતે શરૂ થઈ છે. વોટર વોચ સિસ્ટમ આવતાથી પાણીનો બગાડ પણ અટકશે, અને જો ક્યાંય લીકેજ કે બેદરકારી હશે તો તેને તુરંત પકડી શકાશે. વડોદરા સ્ટેશનની આ નવી વ્યવસ્થાથી ટ્રેનોમાં પાણી રિફિલિંગની પ્રક્રિયા વધુ પારદર્શક અને શિસ્તબદ્ધ બનશે, જેનો સીધો ફાયદો રેલવે મુસાફરોને મળશે. રેલવે વિભાગની આ પહેલ આગામી સમયમાં અન્ય મોટા સ્ટેશનો પર પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈપીએફઓનો મોટો ધડાકો. હવે એટીએમ અને યુપીઆઈથી નીકળશે પીએફના પૈસા. ક્લેમ કરવાની માથાકૂટમાંથી મળશે મુક્તિ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા નોકરિયાત વર્ગ માટે અત્યાર સુધીના સૌથી ક્રાંતિકારી ડિજિટલ અપગ્રેડની તૈયારી કરવામાં આવી રહી છે. પીએફના પૈસા ઉપાડવા માટે અત્યાર સુધી જે જટિલ ઓનલાઈન ફોર્મ ભરવા પડતા હતા અને મંજૂરી માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી, તે પ્રક્રિયા હવે ઇતિહાસ બની જશે. નવા ફેરફાર મુજબ કર્મચારીઓ હવે સીધા જ એટીએમ કાર્ડ અથવા યુપીઆઈના માધ્યમથી પોતાના પીએફ ખાતામાંથી રકમ ઉપાડી શકશે. આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ પીએફ ઉપાડની પ્રક્રિયાને બેન્કિંગ જેવી ઝડપી અને સરળ બનાવવાનો છે. આ સુવિધા હેઠળ ઈપીએફઓ પોતાના સભ્યો માટે એક વિશેષ પીએફ એટીએમ કાર્ડ જારી કરવા પર વિચાર કરી રહ્યું છે. આ કાર્ડનો ઉપયોગ તમે સામાન્ય ડેબિટ કાર્ડની જેમ જ કોઈપણ નજીકના એટીએમ મશીન પર જઈને રોકડ ઉપાડવા માટે કરી શકશો. આ ઉપરાંત યુઝર્સ પોતાના પીએફ એકાઉન્ટને યુપીઆઈ સાથે પણ લિંક કરી શકશે, જેનાથી પેમેન્ટ એપ્સ દ્વારા સીધા જ ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકાશે. સરકારી ઉમંગ એપમાં પણ આ સુવિધાને વધુ સરળ અને યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર ખાતાધારક પોતાના કુલ જમા ફંડના 50થી 75% સુધીની રકમ આ ડિજિટલ માધ્યમોથી ઉપાડી શકશે તેવી પ્રબળ શક્યતા છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ આ સુવિધા શરૂ થતાં જ લાખો કર્મચારીઓને ઇમરજન્સીના સમયે પૈસા માટે કંપની કે પીએફ ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં. આ નિર્ણયથી પીએફ વિડ્રોલની પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચાર પર પણ લગામ કસાશે. આરટીઈ એડમિશનને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ફોર્મ ભરવાની મુદતમાં વધારો. હવે આ તારીખ સુધી કરી શકાશે અરજી. ગુજરાતની ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ અંતર્ગત મફત પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત જે અગાઉ આજે 17 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ રહી હતી તેને રાજ્ય સરકાર દ્વારા વાલીઓના હિતમાં લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય મુજબ હવે વાલીઓ 23 એપ્રિલ 2026 સુધી આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ આ સમયમર્યાદા 17 એપ્રિલના રોજ રાત્રે 12 વાગે પૂર્ણ થતી હતી, પરંતુ દસ્તાવેજો એકઠા કરવામાં કે અન્ય ટેકનિકલ કારણોસર જે વાલીઓ ફોર્મ ભરી શક્યા નહોતા તેમને હવે પૂરતો સમય મળી રહેશે. સરકારના આ કદમથી હજારો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મેળવવાની વધુ એક તક મળી છે. આ વધારાની મુદત દરમિયાન વાલીઓ જરૂરી આધાર પુરાવા સાથે પોર્ટલ પર જઈને પોતાની અરજી સબમિટ કરી શકે છે. શિક્ષણ વિભાગે વાલીઓને અપીલ કરી છે કે તેઓ છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે વહેલી તકે ફોર્મ ભરી દે, જેથી કોઈ ક્ષતિ રહી ન જાય. આ પ્રવેશ પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. દુનિયા માટે રાહતના સમાચાર. ઈરાને 49 દિવસ બાદ હોર્મુઝની ખાડી ખોલી, તેલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે ઊર્જા બજાર અને સામાન્ય જનતા માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ઈરાને શુક્રવારે એક મોટી જાહેરાત કરતા પૂરા 49 દિવસના લાંબા અંતરાલ બાદ વ્યાપારી જહાજો માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ખાડી ફરીથી ખોલી દીધો છે. યુદ્ધ વિરામના અમલીકરણ સાથે જ આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હવે તમામ વ્યાપારી જહાજોની અવરજવર માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લો છે. આ સમાચારની સીધી અને હકારાત્મક અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડી ખુલતાની સાથે જ સપ્લાય ચેઇન ફરી શરૂ થઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં લગભગ 10% અને ગેસના ભાવમાં 8.5%નો મોટો ઘટાડો નોંધાયો છે. ભારત જેવા દેશો જે મોટા પાયે ક્રૂડ ઓઇલ અને એલપીજીની આયાત કરે છે તેમના માટે આ સમાચાર ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. નોંધનીય છે કે હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાનો મોટો હિસ્સો તેલ અને ગેસ મેળવે છે. 49 દિવસ સુધી આ માર્ગ બંધ રહેવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી અને અછતનું જોખમ વધી ગયું હતું, પરંતુ હવે યુદ્ધ વિરામના બાકીના દિવસો માટે આ માર્ગ ખુલી જતા સમગ્ર વિશ્વના ઊર્જા બજારે મોટી રાહતનો શ્વાસ લીધો છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં પણ ઈંધણના ભાવમાં આ ઘટાડાની અસર જોવા મળી શકે છે.